બે પેઢીના પરિવારમાં 6 સભ્ય છે, પી ક્યુ આર એસ ટી અને યુ. પરિવારમાં 3 પુરુષ છે, 3 સ્ત્રી છે. પરિવારમાં 2 વિવાહિત જોડી છે અને 2 અવિવાહિત ભાઈ બહેન છે. યુ જે છે એ પી ની પુત્રી છે. અહીંયા પહેલા વાક્યની વાત કરીએ આપણે તો એમાં શું લખ્યું છે? યુ જે છે એ પી ની પુત્રી છે. તો યુ જે છે એ પુત્રી છે, કોની છે? ભાઈ પી ની પુત્રી છે. અને બીજું છે ક્યુ જે છે આર ની સાસુ છે. તો જે ક્યુ છે એ કોની સાસુ છે? આર ની સાસુ છે. આ પહેલું વાક્ય થયું. બીજું છે ટી જે છે અવિવાહિત પુરુષ છે. ટી જે છે અવિવાહિત પુરુષ છે અને બીજું છે એસ જે છે પુરુષ છે. તો એસ પણ પુરુષ છે. હવે આ પહેલું વાક્ય છે અને આ બીજું વાક્ય છે. બંને વાક્ય જે છે ઇન્ડિવિજ્યુઅલી પરિવારનો સંબંધ નક્કી કરવા માટે પૂરતા નથી. જોઈને પણ આપણે કહી શકીએ આ બંનેને ભેગા કરીએ તો થઈ શકે. તો જો આખે આખું એક જ પરિવાર છે, આખે આખો એક જ પરિવાર છે. તો પી જે છે એની એક પુત્રી છે યુ. હવે એનો ભાઈ જે છે કોણ હોઈ શકે? ટી જે છે અવિવાહિત જે છે પુરુષ છે, તો એ જે છે એનો ભાઈ હોઈ શકે. બરાબર. તો આ પી અને યુ ની આપણે ચર્ચા કરી. હવે જે છે બીજું કોન્સેપ્ટ શું હોઈ શકે? પી જે છે આપણે પુરુષ માની લઈએ અને એની પત્ની જે છે ક્યુ માની લઈએ તો ક્યુ ની સાસુ આર થઈ જશે અને આનો જે છે પતિ જે છે એસ થઈ જશે. તો આવી રીતે આખો આખો પરિવારનો સંબંધ જે છે આપણે નક્કી કરી શકીએ. તો બંને વાક્યોને ભેગા કરવાથી જે છે બરાબર આ સંબંધ બનાવી શકીએ, એકલા પૂરતા નથી. આ વાક્ય બહુ અગત્યનું છે કે બે પેઢીનો પરિવાર છે જેમાં 6 સભ્યો છે, એક જ પરિવારના સભ્યો છે, એટલા માટે આપણે આવું કહી શકીએ.